હે ફ્રેન્ડ્સ, દિવસ 7 નવરાત્રિનો 7મો દિવસ. તો કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈ રહ્યા છે મંડળીમાં, જ્યાં દર વખતે અમે જતા હોઈએ છીએ. જ્યાં જઈને તો એવું લાગે કે આ કોકનું કોક સગાવાનું સંગીત ચાલે છે, એવી જગ્યા. એટલે તુષારભાઈ ને એ લોકો તો બધા ત્યાં પહોંચે છે, ધ્રુવભાઈ ને એ બધા આવશે. હું ને મારા બે ભાઈબંધો, ઓલો જે ગાભા મારે ગાડીના એ નીચે છે, એ પહોંચી ગયા. મને ફોન આવ્યો કે શું કરીએ. મેં કીધું વહેલા પહોંચી ગયા છો ને, તો મેં કીધું ગાભો માર દો. સલાહ ટાઈમ પર કોઈ દિવસ ઝીંગીમ ટાઈમ પર ના આવે. એમને થોડું બોલો ને કે આવું આવું કર, ગાળો 2-3, તો પરફેક્ટ ટાઈમ પર પહોંચે. તો મારે ટાઈમ વેસ્ટ નહીં કર્યો, કારણ કે હું મોડો થયો ને તો એ મારી ભૂમિથી મારશે. આ શું છે? શું છે? એને કે નહીં આવ્યો, મારી બી ગાડી બગડેલી છે. આ સાફ કરે. એ આ શું ટાઈમ મે આ કર દે, સાફ કર. વિરેના દુપટ્ટા. આ શું છે? આ પગમાં શું કર્યું? આમ સીધો દાદા. આ યાર લાગે ને આ ઓલું લાગે. છોકરીઓ પહેરે નીચે ખુલ્લું ખુલ્લું, શું હોય? શું કહેવાય? લેગિંગ્સ નહીં, પ્લાઝો. પ્લાઝો પહેર્યું હે લુલુ, પ્લાઝો પહેરે. ચાલુ કર. બચ્ચા લીલું પેલા ચૂંટણી કેમ કરે? બહુ ગરબા રમે. હા, બહુ રમે. કુદીને બચ્ચા. હસી કેવું હે? હસી કેમ આવી ગઈ? તને જોઈને મન બુદ્ધિ જેવા લાગે. આજે લુલુ કેમ બંધ રાખી લારી? તો આવ નહીં કરવાનો તહેવારો આવતો જ નહીં તો શું કરું? આવું બધું જ કરે. આ વિને આ બધું આ જો આ બધું નીચે પડ્યું. ટોપા આ બધા છે ને, કાગળિયા પડ્યા બધા. આ બધું હટાય. આ બધું આ લોકોને છે ને એટલે જ આ જોડે લઈ જાઓ ને, પછી આ કામ બરાબર કરતા જ નહીં. પેલા બૂમો પાડતા હતા. કોફીના પૈસા એટલે જ પહેલા માગ્યા. સો આજે 7મા દિવસે તો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો કે હજુ તો 8મો, અચ્છા સોરી, હા 8મા દિવસે ભાઈ 8મા દિવસે. આ પાછળથી લાઈટો એટલી બધી આવે છે ને, મીને વચ્ચે આવી જાય ને તો લાઈટો પાછળથી નડે નહીં. હજી થોડું તું અંધકાર લાગે છે, અંધકારમાં એ પ્રકાશને રોકે છે. હા, તું નહીં કહેતા કે નવરાત્રી કોને કહેવાય? જે અંધકારનો વિનાશ કરીને અજવાળું ફેલાવે, એમાં તું અંધકાર છે. એટલે લાઈટ આમ માટે તને આમ બોલાવે. હા બસ ફેસ બતાવે. તો કઈ નહીં, 8મો દિવસ છે, જઈએ છે. વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ ત્યાં તો ગરબા ચાલુ જ છે મંડળીમાં. ચા બા પીધી, નાસ્તો વાસ્તો કર્યો. વિને તો ઊંઘ આવે છે, કારણ કે વિને તો ઊંઘ્યો જ નથી. જોબ કરવા ગયો તો, અને લીલું પણ ઊંઘ્યો, અને લીલું કોલેજ ગયો તો ઊંઘી ગયો બપોરે આવીને 3.5 કલાક પહોંચીને તમે લોકો ડાયરેક્ટ તો નીકળ્યા. અને હું તો ઊંઘ્યો ડાયરેક્ટ 8 વાગે જ ઉઠ્યો હતો. ડાયરેક્ટ 8 વાગે. કારણ કે આપણે ગરબા રમીએ ને, આ લોકો કંઈક બીજું રમે છે. પહોંચીએ છે આવીને. તારે જે કામ માટે અહીંયા બી જે કામ માટે રાખ્યો ને, એ બી તું પૂરું નહીં કરતો. તારે ખબર હોવા છતાં તું કેમનો ટાસ્ક પતાવે છે ઓફિસમાં, મને ખબર નહીં પડે. બોલ ને, શું કહો છો? યાદ કરવાના ચક્કરમાં મંત્રો તો બોલે. પુણ્ય તો મળે. બોલ વિને, તારે કે કેવું છે? તને તો બહુ ખરાબ બોલે છે. હવે બોલ. 20 નહીં, પીપુડા વાળા બોલ. તમે લોકોએ બહુ લેટ કર્યું પણ. હા, હિમાંશી રેડી થતા વાર લાગી. હે ચાપલી તો બાપ રે બાપ. 5 મિનિટ મને ચાલવામાં થઈ. અત્યારે જો આ વરસાદ છે ને, આ જો ફૂલ ચાલુ છે અત્યારે. આ દેખાય ઓલું રમવાનો કીડો ના હોય, એ અમારી જોડે બહુ મોટો છે. પહોંચી ગયા છે વરસાદ જોડે મંડળીમાં, અને ભીના થઈને રમશું, કિચડવાર થઈને રમશું, પણ રમશું. ઇન્દ્ર ભગવાનને કહીએ વરસાદ ધીમો પાડ દો, બાકી અમે તો ધીમા પડવા નથી. દેખો આ ગયા. એક મિનિટ. હા, એક મિનિટ. 7 જણ છે.
હે 7 હા કોણ આયુષ પીઝા આજે આજે કીધું તું યાર આપણને
સેવ તારી કીધું તું કે પીઝા કીધું ના પહેલા સેવ લઈ લીધી. તો પીઝા ખવડાવીશ કે નહીં ખવડાવીશ ખવડાવી દેશે હવે. અત્યારે તો બોલ્યો. હવે હોય હવે કાલ કહેતો તો કે આ પાડી. હા કાલે પાડી. કીધું કે મારી 80,000 છે. જુઠ્ઠું બોલે છે કઈ બી સાંભળી ઊંઘમાં યાર 2 લાખ એનો ટાર્ગેટ છે. હવે 6 મહિનામાં. ભાઈ છે બહુ કરોડપતિ છે આયુષ કોઈ કિડનેપ કરો ને તો અમારામાંથી અને જ કરજો એના પપ્પા આપી દેવા છે 2 કરોડ પણ આપે એવા છે 1 કરોડ આપશે ને કહેશે કે એને મોકલતા નહીં So here end of day 7 8 અને વરસાદ એટલો પડ્યો કે આ બી સાઈડ છે ને આમ ટીલ થઈ ગયું છે આમાં તો સાઈડ આડું થઈ ગયું છે ગરબા તો મારાથી રમાયા નથી બટ વિડીયો પૂરતા રમ્યો છું સો વિચાર્યું કે અહીંયા કંઈક નાસ્તો પાણી કરીએ ગાડીની છેક સુધી લાઈનો છે વિચાર્યું અહીંયા જઈએ હે પ્રભુ પગ દુખતા હતા એટલે ગરબા ગરબા પતાઈને હવે સહેજ બહાર આવ્યા કોફી પીવી છે. પીઓ કોફી અને આ લોકો બસ મોબાઈલ પીતું છે અને હજુ તો અહીંયાથી સહેજ વાર 10-15 મિનિટ પછી નીકળીશું પછી જોઈએ છે કંઈક ચા બાણી કે કંઈક કશે જઈએ બાકી અહીંયા ભીડ જો એ પુષ્પી જો ફૂલ એકચ્યુઅલી જોરદાર વરસાદ ચાલુ છે અત્યારે જાણે આમ કોઈ વાળ કપા ઉપર ના બેઠું હોય મોટું હાલો ફૂસફૂસ મારતો હોય અને બસ ખાઈએ શું છે અમે મસ્ત ચીઝવાળી સેવ ભાઈ રતલામી સેવ લાવજો